ચાલો ધોરણ 9ના બધા જ વિદ્યાર્થીઓનું જનતા વિદ્યાલય જાણિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી સ્વાગત છે. નવીનભાઈ દવેના ગુડ મોર્નિંગ. નમસ્કાર બાળકો. આજે થોડુંક શેડ્યુલમાં ભૂલ થઈ ગઈ છે. 10માનો પીરિયડ ખરેખર 9માનો હતો ત્યાં લેવાઈ ગયો છે, એટલે હવે 9માનો ક્લાસ લઉં છું. સોરી ફોર ધેટ. અને હવે 9મા ધોરણનો ગઈકાલનો વિડીયો ઘણા બધા બાળકોએ જોડાઈને જોયો હતો. તો ફેસબુક લાઈવની અંદર મેં ઇન્ટ્રોડક્ટરી ધેર એની વિગતે ચર્ચા કરી હતી કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ ક્યારે થાય. એમાં ધેર ઇઝ અને ધેર આર, ધેર વોઝ અને ધેર વેર, એના વિધાન વાક્યો કેમ બને, પ્રશ્નાર્થ કેમ બને, હકાર કેમ બને, નકાર કેમ બને, એની વિગતે ચર્ચા ગઈકાલના ક્લાસમાં આપણે કરી. અને આ ઇન્ટ્રોડક્ટરી ધેરનો અર્થ શું થાય અને ધેરનો ઉપયોગ કરીને કેવા કેવા પ્રકારના વાક્યો બની શકે. એક વચન હોય તો શું ધ્યાન રાખવું, તો કે ભાઈ એમાં આર્ટિકલ હોય અને વસ્તુ એક હોય. દાખલા તરીકે there is a book on the table, there is a fan in the classroom. પણ બે પંખા છે તો હું એમ કહું કે there are two fans in the classroom. એક વચન શબ્દનું બહુવચન કરતાં મેં તમને શીખવી દીધું છે, તો એ બહુવચનમાં લખવાનું. There are 20 neem trees in the garden. There is a banyan tree in the garden. There is a કરો પછી વન લખવાની જરૂર નહીં. There is a banyan tree એટલે એક ઝાડ છે. There is a one boy in the class એમ લખવાની જરૂર નથી. There is a boy in the classroom એટલે એક છોકરો છે. આર્ટિકલ હોય કાં એન હોય કાં આર્ટિકલ એ હોય. એમ ભૂતકાળની વાત કરી હોય કે ભાઈ વર્ગખંડમાં એક છોકરો હતો ગઈકાલે, તો there was a boy in the classroom yesterday. There was a book on the table yesterday. પણ બહુવચનમાં હોય તો there were books on the table yesterday. વર્તમાન કાળમાં હોય તો there is એક વચનમાં હોય તો, બહુવચનમાં હોય તો there are. એ જ પ્રમાણે ભૂતકાળમાં there was અને બહુવચનમાં હોય તો there were. અને એને પ્રશ્નાર્થ કેમ બનાવવું, હકાર નકારમાં જવાબ કેમ દેવો, સમ અને એનીનો ઉપયોગ કરીને ટૂંકા જવાબ કેમ આપવા, એટલી ચર્ચા આપણે કરી હતી કાલે. એ જ મુદ્દાને આજે બાળકો આગળ ધપાવીએ છીએ. બરોબર પેન અને નોટ લઈને બેસજો. હું અહીંથી જે નોંધ કરાવું એ નોટમાં નોંધ લખી જવાની. અત્યારે લાઈવ વિડીયો જુઓ છો તો અત્યારે, નહીં તો જ્યારે તમે ફેસબુકમાં જઈને આ વિડીયો જુઓ ત્યારે નોટ અને પેન લઈને ક્લાસરૂમમાં બેઠા હોય બેસીને કામ કરજો, તો તમને ખરેખર આવડશે. તમે જેટલા કાળજીથી કામ કરશો એટલું આપણું ભણાવેલું અને ભણેલું છે એ ઉગી નીકળશે. અત્યારે ઘરે બેઠા ભણવાનું છે એટલે અહીંયા અમે નિષ્ઠાથી મથીએ અને ઘરે બેસીને તમે નિષ્ઠાથી મથો તો આપણને પરિણામ મળે. બરોબર. હવે આજના ક્લાસમાં ઇન્ટ્રોડક્ટરી ધેરને કાલના ક્લાસમાં સમજી લીધું. હવે હાઉ મચ અને હાઉ મેની એનો ઉપયોગ કરતા શીખવાનું છે. તો પહેલા તો હાઉ મચ એટલે શું, એનું ગુજરાતી શું, હાઉ મચ એટલે શું, તો કેટલું. હાઉ મચ એટલે શું, તો કે કેટલું. અને હાઉ મેની એટલે કેટલા. કેટલા. આ બે નો ઉપયોગ શું થાય છે અંગ્રેજીમાં. પહેલા બેનો અર્થ નોંધી લીધો. હાઉ મચ એટલે કેટલું, હાઉ મેની એટલે કેટલા. હવે આ બેનો ઉપયોગ શું થાય છે, શું કામ આ બેનો ઉપયોગ કરવો આપણે કરીએ છીએ, એમાં લખો. પહેલા હાઉ મચ લખો કે ભાઈ હાઉ મચ ક્યારે વાપરીએ આપણે.
હાઉ મચનો ઉપયોગ શું થાય? તો લખો ન ગણી શકાય એવી, સ્પષ્ટ લખજો, ન ગણી શકાય એવી કોઈ પણ વસ્તુ, ચીજ વસ્તુ કે પ્રવાહી વસ્તુના જથ્થા વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે. ન ગણી શકાય તેવી ચીજ વસ્તુઓ અને પ્રવાહીના જથ્થા વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. અને પછી હાઉ મેની, એમાં લખો ગણી શકાય એવી વસ્તુઓના જથ્થા વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેનીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ન ગણી શકાય એવી વસ્તુઓ કઈ કઈ? આપણે મેં લખાયું ન ગણી શકાય એવી અથવા તો પ્રવાહી. તો ન ગણી શકાય એવી વસ્તુઓ કઈ કઈ? દાખલા તરીકે ખાદ્ય વસ્તુઓ, આપણે કરિયાણાની દુકાને જઈએ, તમારે ખાંડ લેવી છે, ગોળ લેવો છે, એવી કોઈ પણ વસ્તુ લેવી છે, ખાદ્ય વસ્તુ લેવી છે, તો એનું બહુવચન ન કરવાનું હોય. તમારે ચોખા લેવા હોય તો ચોખાનું બહુવચન ન થાય. શુગર એટલે કે ખાંડ લેવી છે તો ખાંડનું બહુવચન ન થાય. એને આપણે એક વચનમાં જ બોલીએ, એને ગણી શકાય નહીં. ખાંડ છે, ગોળ છે, ખાદ્ય વસ્તુ કોઈ પણ છે, એના જથ્થાને ગણી ન શકાય. એવી વસ્તુ અથવા તો પ્રવાહી, પાણી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે. પછી જનરલ સેન્સમાં આપણે પૈસો બોલીએ છીએ કે આનામાં તો ઘણો પૈસો છે, પણ પૈસો એટલે શું? એવા અર્થમાં, બોડા અર્થમાં પણ આપણે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. કેટલું, કેટલી, કેટલું. પછી હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય એવી વસ્તુઓ. દાખલા તરીકે વર્ગખંડમાં કેટલા બાળકો છે, વર્ગખંડમાં કેટલા પંખાઓ છે, બગીચામાં કેટલા વૃક્ષો છે, અગાસી ઉપર કેટલા બાળકો છે, ખેતરમાં કેટલા ખેત મજૂરો છે, ગ્રાઉન્ડમાં કેટલી કાર છે, વગેરે વગેરે, જેને આપણે આરામથી ગણી શકીએ. 1 2 3 4 5 6 7 8 10 ગણી શકીએ. એવી વસ્તુના જથ્થા વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હાઉ મેનનો ઉપયોગ કરવાનો. ટૂંકમાં હાઉ મચ અને હાઉ મેની ક્યારે વપરાય? તો વસ્તુના જથ્થા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે. આ એક વાત. એનો ઉપયોગ કરીએ ત્યારે ધ્યેયવાળા વાક્યમાં એને આપણે વાપરતા શીખવાનું છે. કે ભાઈ ધ્યેયવાળી વાક્ય રચના હોય, ધ્યેયવાળું વાક્ય એમાં વપરાયેલું હોય, એવા વાક્યમાં હાઉ મચનો ઉપયોગ કેમ કરવો, અને હાઉ મચ અને હાઉ મેનીનું વાક્ય બનાવો તો વાક્ય રચના શું બને, એ આપણે શીખવાનું છે. એ આજના તાસમાં. એટલે પરીક્ષામાં આપણને આરામથી હાઉ મચ અને હાઉ મેનીથી પ્રશ્નાર્થ બનાવવાનું આવે તો આપણને આવડવું જોઈએ. હવે આપણે ઉદાહરણો દ્વારા એ વસ્તુને શીખવાનો પ્રયાસ કરીએ છીએ. હવે હું તમને ઉદાહરણો લખાવું છું. ઉદાહરણોનો બરોબર ઉદાહરણોની નોંધ કરતા જજો નોટમાં. અને પછી એવા જ વાક્યો તમારે ઘરે બેસીને જાતે બનાવવાના, એટલે આપણી ભૂલ થાય જ નહીં. બરોબર? હું વાક્ય લખું. There are 30 girls in the classroom.
આવું વાક્ય છે, વર્ગખંડમાં કેટલી દીકરીઓ છે? તો કે 30 છોકરીઓ છે. There are 30 girls in the classroom. હવે આપણને પ્રશ્ન પૂછવાનું કે આ વાક્યને હાઉ મેની મૂકીને પ્રશ્નાર્થ બનાવો. બરોબર સમજો. આ વાક્ય છે એની અંદર આપણને કઈ દીધું જવાબ આપેલો છે. There are 30 girls in the classroom. હવે એમ કે હાઉ મેની મૂકીને પ્રશ્નાર્થ બનાવો તો તમારી બુદ્ધિથી વિચારવાનું કે હાઉ મેનીથી વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આમાંથી શું નીકળી જાય? જ્યાં તમને આંકડો બતાવ્યો છે 30, 40, 20, 25, 10 કાંઈ તો આંકડો હોય છે, તો આમાં 30 ગર્લ્સ બતાવી છે. તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછે શું પૂછે? વર્ગખંડમાં કેટલી છોકરીઓ છે? તો જવાબ તો ભેગો ન આવે ને, તો આ જવાબ છે એ નીકળી જાય. તો પ્રશ્નાર્થ બનાવવો હોય હાઉ મેનીથી, તો જેના વડે તમારે વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યાંથી વાક્યની શરૂઆત થાય. તો આપણે હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્યને બનાવવું છે તો પહેલા શું મૂકી દેવાનું? હાઉ મેની. એની વાક્ય રચના બરોબર સમજી લો. હું તમને સૂત્રના રૂપમાં સમજાવી દઉં. હાઉ મેની પ્લસ પહેલા હાઉ મેની મૂકી દેવાનું, પછી ગર્લ્સ હોય, અહીંયા ગર્લ્સ હોય, બોયઝ હોય, ટ્રીઝ હોય, મેન હોય, વિમેન હોય, બુક્સ હોય, રિવર્સ હોય, વિલેજીસ હોય, જે હોય તે. અહીંયા જે હોય જેનો આંકડો આપણને આપ્યો હોય, જે વસ્તુનો જથ્થો હોય એ વસ્તુ કે એ વ્યક્તિ હોય એને બીજા ક્રમે લેવાની. કેટલી છોકરીઓ, કેટલા ઝાડ, કેટલા પંખા, હાઉ મેની ફેન્સ, હાઉ મેની ગર્લ્સ, હાઉ મેની બોયઝ, હાઉ મેની પીપલ, હાઉ મેની રિવર્સ, જે હોય તેમાં ગર્લ્સ છે તો આપણે હાઉ મેની પછી શું લેવાનું? તો કે ગર્લ્સ. હાઉ મેની ગર્લ્સ. એક સૂત્ર યાદ રાખી લો એટલે આરામથી તમને પછી હાઉ મેનીથી પ્રશ્ન પૂછતા આવડે. હાઉ મેની ગર્લ્સ. ત્રીજા ક્રમે શું લેવાનું? ઇઝ હોય તો ઇઝ, એમ હોય તો એમ, સોરી આર હોય તો આર, વોઝ હોય તો વોઝ, વેર હોય તો વેર. હાઉ મેની ગર્લ્સ આર ટુ બી રૂ. ચોથે ક્રમે લેવાનું ધેર. હાઉ મેની ગર્લ્સ આર ધેર? ક્યાં? ઇન ધ ક્લાસરૂમ. આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ. 30 કાઢી નાખ્યું. વર્ગખંડમાં કેટલી છોકરીઓ છે? હવે કોઈ આપણને આ પ્રશ્ન પૂછે, હું તમને બીજો પ્રશ્ન પૂછું, હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન યોર સ્કૂલ ગાર્ડન? તો દાખલા તરીકે 50 ઝાડ છે તો મને તમે શું જવાબ આપો? કે there are 50 trees in the garden. How many people are there in your village? There are 3000 people in our village. કોઈ પ્રશ્ન પૂછે, how many fans are there in your classroom? So there are 2 fans in my classroom. Understand? આ એક એક્ઝામ્પલ છે બાકી. આ હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો હોય, આવું વાક્ય આપ્યું હોય તમને એમ કે હાઉ મેની મૂકીને વાક્યને પ્રશ્નાર્થ બનાવો, તો હાઉ મેનીથી જથ્થો પૂછવા માટે વાક્ય શરૂ ક્યાં થાય? હાઉ મેની. પછી અહીંયા 30 ટ્રીઝ હોય, 30 ગર્લ્સ હોય, 30 બોયઝ હોય, 30 પીપલ હોય, 30 ફાર્મર્સ હોય, 30 ફેન્સ હોય, કાંઈક તો હોય. એ તમારે હાઉ મેની પછી મૂકવાનું. ત્રીજા ક્રમે વેર હોય તો વેર, આર હોય તો આર, પછી ધેર, પછી ઇન ધ ક્લાસરૂમ. આ પ્રમાણે આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું છે. કોઈ પણ વાક્ય હોય
એનો તમને ઓલરેડી એની સંખ્યા આપી દીધી હોય એવા વાક્યને હાઉ મેનીથી પ્રશ્નાર્થ આ પ્રમાણે બનાવાય. આ એક દ્રષ્ટાંતથી મેં તમને સમજાવ્યું. હવે તમારે શું કરવાનું કે ભાઈ હાઉ મેની વાળા વાક્યો જે છે એ એક કરતાં વધારે વાક્યો તમારે રચવા હોય તો આ પ્રમાણેના ઘણા બધા વાક્યો તમે રચી શકો. તમે ઉલટું કામ પણ કરી શકો. હાઉ મેનીથી અમે એક વાક્ય બનાવ્યું, આવા હાઉ મેનીના બીજા 10 વાક્યો તમારી જાતે બનાવો. કેવા? How many fans are there in the classroom? How many trees are there in the garden, in the farm? How many students are there in the ground? How many students are there in the classroom? How many people are there on the terrace? How many birds are there on the tree? How many birds are there on the roof of the house? આવા વાક્યો તમારી જાતે આવા પ્રશ્નાર્થ વાક્ય પહેલા બનાવો. પછી કાલ્પનિક તમારી રીતે પછી આ રીતે એના જવાબ આપો. પહેલા તમે પ્રશ્ન બનાવો અને તમે એનો જવાબ લખો. પહેલા પ્રશ્ન બનાવો, How many students are there in the classroom? પ્રશ્ન બની ગયો. પછી તમે જવાબ આપો કે there are 20 students in the classroom. How many people are there on the terrace? So there are 50 people on the terrace. How many books are there in the cupboard? So there are 65 books in the cupboard. તો હાઉ મેનીની પ્રેક્ટિસ તમે જાતે ઘરે બેઠા બેઠા એક કરતાં વધારે વાક્યો રચીને કરી શકો કે નહીં? સાવ ઈઝી છે. તો મેં તમને સમજાવ્યું એ રીતે તમારી જાતે ખબર પડી ગઈ કે હાઉ મેની ક્યારે વપરાય, એના વડે પ્રશ્નાર્થ કઈ રીતે બને, પછી એના જવાબ કઈ રીતે અપાય, આના ઉપરથી આ અને આના ઉપરથી આ. આવું વાક્ય તમને આપ્યું હોય ધ્યાનનું વિધાન વાક્ય, તો એના આધારે પ્રશ્નાર્થ કેમ બનાવવું હાઉ મેની મૂકીને એ આવડવું જોઈએ. અને હાઉ મેની મૂકીને પ્રશ્નાર્થ બનાવો અને એના આધારે આ રીતે ધ્યાન મૂકીને જવાબ આપતા બે આવડવો પડે. પ્રશ્નાર્થમાં દાખલા તરીકે આની અંદર આર છે તો ક્યારેક એની અંદર વેર પણ હોય. તો there were 20 girls in the classroom. તો એનું પ્રશ્નાર્થ બનાવો તો how many girls were. અહીંયા આરની બદલે શું થઈ જાય? were. How many girls were there in the classroom? How many girls were there in the classroom? વર્ગખંડમાં કેટલી દીકરીઓ કેટલી છોકરીઓ હતી? આ છે were હોય તો હતી. તમને સમજાઈ ગયું હશે એવું માનું છું અને આગળ ચાલુ છું. હવે હાઉ મચ. તો હાઉ મચનો ઉપયોગ કરીને હવે કેવા પ્રકારના વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકાય? તો કા પ્રવાહી વસ્તુ અને કા ન ગણી શકાય એવી વસ્તુનો જથ્થો તમને વાક્યમાં બતાવેલો હોય એવા વાક્યને તમે આ રીતે પ્રશ્નાર્થ બનાવી શકો. દાખલા તરીકે હું એમ કહું, there is 1 kg of sugar in the packet. There is 1 kg of sugar in the packet. પડીકામાં 1 કિલો ખાંડ છે. આવું વાક્ય છે. પડીકામાં 1 કિલો ખાંડ છે. કેટલી છે? 1 કિલો.
તો આ વસ્તુ એવી છે, ખાંડ છે, તેલ છે, ગોળ છે, ઘી છે, એનું બહુવચન થઈ શકતું નથી, એને ગણી શકાતું નથી. ગોળનું બહુવચન ન કરીએ આપણે, કરીએ? ખાંડનું બહુવચન ખાંડા થાય ને, પછી ગોળનું બહુવચન કરો તો એનું બહુવચન નથી થઈ શકતું, ધરાર નહીં કરવાનું. તો એવા જે વાક્યો છે આની અંદર જ્યારે પ્રવાહી વસ્તુ કે ખાદ્ય વસ્તુનો ઉલ્લેખ થયેલો હોય, એવી વસ્તુના જથ્થા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે હાવ મચ વાપરવાનું. તો જેમ હાવ મેનીથી વાક્ય શરૂ થયું એમ હાવ મચથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પહેલા શું આવે? તો હાવ મચ. તો આ હાવ મચ વત્તા એક સૂત્રના રૂપમાં તમને શીખવી દઉં. આની અંદર શેની વાત થઈ છે? શુગર. તો શુગર હોય, ટી હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, કાંઈક તો હોય, કોઈક વસ્તુનો તો જથ્થો બતાવ્યો હોય, કચી વસ્તુ હોય કે પ્રવાહી વસ્તુ હોય જેને ગણી શકાતી નથી. હાઉ મચ શું? શુગર. હાઉ મચ sugar is પછી there. How much sugar is there in the packet? How much sugar is there in the packet? How much જે ચીજ વસ્તુ હોય તે ટુ બીનું રૂપ is પછી there અને પછી in the packet on the terrace under the table જે હોય તે. આ એનું how much થી પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે આ સેન્ટેન્સ પેટર્ન છે એને અનુસરવાની. હાઉ મચથી વાક્યને હાઉ મેનીથી પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે આ રચના, આ વાક્ય રચના યાદ રાખવાની. આ રીતે હાઉ મચનું પ્રશ્નાર્થ વાક્ય બને, ઇન્ટરોગેટિવ બને. હાઉ મેની એટલે ન ગણી શકાય એવી વસ્તુ માટે અને હાઉ મચ એટલે ન ગણી શકાય વસ્તુ માટે. આની અંદર મેં શુગર લીધું, એની જગ્યાએ દાખલા તરીકે બીજું વાક્ય હું લખું. હું એમ કહું કે there is 2 liters petrol in the bike tank. બાઇકની ટેન્કમાં એની ટાંકીમાં 2 લીટર પેટ્રોલ છે. હવે આ પ્રશ્ન બનાવવો હોય તો હાઉ મચ પછી સીધું શું લેવાનું? પેટ્રોલ. હાઉ મચ પેટ્રોલ પછી ઇઝ પછી ધેર પછી in the bike tank. આ પ્રશ્નાર્થ બની ગયો. How much petrol is there in the bike tank? So there is 2 liters petrol in the bike tank. હવે અહીંયા is છે જો, એટલે વર્તમાન કાળમાં વાક્ય છે. પણ માની લો કે અહીંયા was હોય. There was 1 kilogram of sugar in the packet. એને પ્રશ્નાર્થ બનાવો તો હાઉ મચ સુગર ઇઝ ની બદલે was. આ એમ છે કે પેકેટમાં 1 કિલો ખાંડ છે પણ was મૂકો તો there was 1 kilogram of sugar in the packet. તો પેકેટમાં 1 કિલો ખાંડ હતી, was મૂકો તો પેકેટમાં કેટલી ખાંડ હતી, ઇઝ મૂકો તો કેટલી ખાંડ છે, વર્તમાન કાળમાં આવી. ભૂતકાળમાં મૂકો તો how much sugar was there in the packet. પ્રશ્નાર્થ બનાવવાની રીતમાં કોઈ ફેર નહીં. તો હવે તમારે શું પ્રેક્ટિસ વર્ક કરી શકાય? જેમ હાઉ મેનીમાં તમે પ્રેક્ટિસ વર્ક કર્યું એમ તમારે હાઉ મચથી શુગર, ટી, કોફી, પેટ્રોલ, ડીઝલ, વોટર વગેરે વગેરે કોઈ પણ ખાદ્ય સામગ્રી છે કે પ્રવાહી વસ્તુનો ઉપયોગ કરીને આમાં મેં 1 kg લીધું, તમે 3 kg લ્યો, 2 kg લ્યો, 4 kg લ્યો, પેટ્રોલની જગ્યાએ ડીઝલ લ્યો, વોટર લ્યો, મની લ્યો, તમે કોઈ પણ
વસ્તુ લઈને આવા પ્રશ્નાર્થ વાક્યો પહેલા રચો. હાવ મચથી આવા 10 વાક્યો તમારી જાતે બનાવો અને પછી એને વિધાનમાં ફેરવો આ રીતે, અથવા વિધાન વાક્ય બનાવો પછી હાવ મચ મૂકીને આ રીતે પ્રશ્નાર્થ બનાવવાની પ્રેક્ટિસ કરો. અને પછી તમારા બધા પાસે વિકાસ ગ્રામર ઘરે છે, ન હોય તો લઈ લેજો. એ વિકાસ ગ્રામરની અંદર હાવ મચ અને હાવ મેની અને ઇન્ટ્રોડક્ટરી ધેર એનું સરસ મજાનું પ્રેક્ટિસ વર્ક તમારે કરવું હોય તો આપ્યું હશે. એક નોટ લઈ અંગ્રેજીની સ્પેશિયલ નોટ બનાવી એની અંદર આ જે વ્યાકરણ છે હાવ મચ અને હાવ મેની એનું પ્રેક્ટિસ વર્ક ઘરે બેસીને શાંતિથી કરો. ન આવડે, પ્રેક્ટિસ કરતાં કરતાં કોઈ જગ્યાએ ન સમજાય, તમને ન આવડે તો મને પૂછો. તમે મને પૂછી શકો છો, સ્કૂલે આવીને પૂછી શકો છો કે એકાદ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો. આપણે કોરોના છે એટલે ભેગા નથી થતા, પણ કોઈ પ્રોબ્લેમ હોય તો માસ્ક પહેરીને તમે સ્કૂલે આવો. પ્રોબ્લેમ હોય તો, કોઈ ન સમજાતું હોય તો હું તમને ડિસ્ટન્સ સાથે બેસીને વ્યવસ્થિત એ વસ્તુ સમજાવી દઈશ. એટલે ઘરે જઈને પાછું પ્રેક્ટિસ વર્ક કરવાનું. આવું થઈ શકે જો તમારી વ્યવસ્થિત કામ કરવાની નિષ્ઠા હોય તો. તો ઇન્ટ્રોડક્ટરી ધેર એની સાથે હાવ મચ અને હાવ મેનીનો ઉપયોગ કરીને વાક્યને પ્રશ્નાર્થ કેમ બનાવવું એનો ઉપયોગ આપણે આ ક્લાસમાં શીખ્યા. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઇન્ટ્રોડક્ટરી ધેર એનું પ્રેક્ટિસ વર્ક તમે ઘરે બેસીને શાંતિથી કરો. હું તમને હોમવર્ક જ અત્યારે સીધો ઓનલાઈન જ આપું છું. એનાથી તમારે પહેલા વાક્યો બનાવવાના અને પછી એને હાવ મચ અને હાવ મેની મૂકીને પ્રશ્નાર્થ બનાવવાના. એટલે તમે ઘરે બેસીને કામ કરી શકો. અહીંયા હું ધેર મૂકું છું, પછી ઇઝ મૂકું છું, આર મૂકું છું, પછી વોઝ મૂકું છું અને વેર મૂકું છું. ઘરે બેસીને તમારે પ્રેક્ટિસ વર્ક કરવાનું છે. અહીંયા આર્ટિકલ મૂકું છું, અહીંયા આર્ટિકલ મૂકું છું, બરોબર. પછી અહીંયા લખું છું banyan tree in the garden. Banyan tree in the garden. પછી લખું છું 3 hands in the class room. પછી લખું છું birds on the tree. પછી લખું છું car in the parking. પછી લખું છું bench in the class. હવે જુઓ, જ્યાં આર્ટિકલની જરૂર હોય તો જ આર્ટિકલ લેવાનું, બહુવચનમાં આર્ટિકલ નહીં લેવાનું. અહીંથી આપણે ધ્યાન લઈએ. વાક્ય તમારે ઘરે પ્રેક્ટિસ વર્ક કરીને મને બતાવવાનું છે નોટબુકમાં. વ્યવસ્થિત બધા વાક્યો બનાવીને વિધાન, પ્રશ્નાર્થ, હકાર, નકાર. ધેર ઇઝ એ, તો પહેલા વાક્યમાં એક વચનમાં છે બનિયન ટ્રી, એટલે પહેલામાં ઇઝ લેશું.
there is a banyan tree in the garden. વાક્ય પ્રશ્નાર્થ બની ગયું. એને પ્રશ્નાર્થ વિધાન બની ગયું. પ્રશ્નાર્થ બનાવો તો is there a banyan tree in the garden? Yes, there is a banyan tree in the garden. No, there is not a banyan tree in the garden. બીજાની અંદર બહુવચનમાં છે 3 fans. તો ટુબીનું શું લેવાનું? આ there are આર્ટિકલ નહીં લેવાનું કારણ કે બહુવચનમાં છે. There are 3 fans in the classroom. પછી પ્રશ્નાર્થ are there 3 fans in the classroom? Yes, there are 3 fans in the classroom. No, there aren't 3 fans in the classroom. પછી ત્રીજા વાક્યમાં જુઓ તો બર્ડ્સ બહુવચનમાં છે તો શું લેવાનું? આ જ પ્રમાણે વાક્ય બનાવવાનું. પછી કાર એક કાર છે તો આર્ટિકલ એ લેવાનો. તો there is a car in the parking. Is there a car in the parking? એક પ્રમાણે આ બેન્ચ પણ એક વચનમાં છે તો there is a bench in the class. તો બહુવચનમાં હોય ત્યાં આર લેવાનું, એક વચનમાં હોય તો આર્ટિકલ એ લેવાનો. અને is અને આર વાળા વાક્યો પૂરા થાય તો જેવા વાક્યો is વાળા બન્યા એવા જ વાક્યો was વાળા બની શકે. એવા જ આર વાળા જેવા વાક્યો બન્યા એવા જ વાક્યો were વાળા બની શકે. અને એ જ પ્રમાણે એનું પ્રશ્નાર્થ થાય. તો પહેલા ધેર વાળા વાક્યો તમે is are were વાળા બનાવ્યા, એને પ્રશ્નાર્થ હકાર નકાર બનાવ્યા. પછી શું કામ કરવાનું? તો કે there is a banyan tree in the garden. એનું આપણે સંખ્યા નથી આપી એટલે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય એ રીતે નહીં બનાવી શકીએ હાઉ મેની મૂકીને. પણ આ વાક્ય છે 3 fans in the classroom. સ્પષ્ટ સંખ્યા તમને આંકડો જ્યારે આપ્યો છે તો આની અંદર તમે હાઉ મેની મૂકીને પણ પ્રશ્નાર્થ બનાવી શકશો. બરોબર છે? આ એક જ વાક્ય બની શકે એવું છે પણ ઈ પ્રેક્ટિસ પણ તમારે અલગ કરવાનું છે. આમાં ઈ પ્રેક્ટિસ ન કરતા. ઈ પ્રેક્ટિસ મેં તમને જ્યારે હાઉ મચ અને હાઉ મેની શીખવું ત્યારે કીધું કે મેં જે એક્ઝામ્પલ આપ્યા એવા જ એક્ઝામ્પલ વાળા વાક્યો સંખ્યા બદલી નાખો, વસ્તુ બદલી નાખો, પ્રેપોઝિશન બદલી નાખો, તમારી જાતે નવા વાક્યો રચો. ટેરેસ ને સ્થળ તરીકે બતાવો, ક્લાસરૂમ બતાવો, ગાર્ડન બતાવો, લાઇબ્રેરી બતાવો, વિલેજ બતાવો. અલગ અલગ સ્થળ બતાવીને અલગ અલગ વસ્તુ બતાવીને તમે હાઉ મચ અને હાઉ મેનીની વાક્ય 10 વાક્યો એટલીસ્ટ 10 વાક્યો પ્રશ્નાર્થ બનાવો. અને તમે જ બનાવેલા પ્રશ્નાર્થ વાક્યના પાછળ તમે જવાબ આપો. બે પ્રેક્ટિસ તમે કરી શકો હાઉ મચ હાઉ મેનીની. અને આ મેં જે ટેબલ આપ્યું છે આ ટેબલથી ધેરવાળા વાક્યની પ્રેક્ટિસ કરો. ધેરવાળા વિધાન, ધેરવાળા પ્રશ્નાર્થ, ધેરવાળા હકાર અને ધેરવાળા નકાર. એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કે there is a banyan tree in the garden. જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે is છે એ આગળ આવશે અને is આગળ આવે એટલે is નો I છે કેપિટલ કરી નાખવાનો. ધેર પાછળ જાય તો ટી છે એ પાછો આપણે ડીજી એબીસીડી એટલે કે સ્મોલ કરી નાખવાનો. એમ હકાર અને નકારમાં પણ યસ અને નોટ થી વાક્ય શરૂ થઈ ગયું. અલ્પવિરામ મૂકીને જ્યારે ધેર લખો ત્યારે ધ્યાનનો ટી છે એ પાછો સ્મોલ કરવાનો. પાછળ પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન એ મૂકવું ભૂલવાનું નહીં. પંક્ચ્યુએશન માર્કનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો એ બહુ જ જરૂરી છે. ઘણી વખત આપણે પૂર્ણ વિરામને પ્રશ્નાર્થ ચિહ્નને મહત્વ નથી આપતા. એવું નહીં કરવાનું. એનું બહુ મહત્વ છે મારી દ્રષ્ટિએ. હું વાક્ય લખું ને વાક્યના અંતે પૂર્ણ હું વાક્ય લખું કે there is a banyan tree in the garden અને પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકવું તો એ ગંભીર ભૂલ છે. એવું ન ચાલે.
પછી ઇઝ ધેર એ બનિયન ટ્રી ઇન ધ ગાર્ડન એમ કરીને ઇન્ટ્રોગેટિવ બનાવવું અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ભૂલી જાઓ તો એ ભૂલ છે. એવી ભૂલ ન થાય નાની નાની, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને એ રીતે સરસ રીતે આ પ્રેક્ટિસ વર્ક આપણે પૂર્ણ કરવાનું છે. છતાંય ઘરે તમે લેસન કરવા બેસો અને તમને એમ થાય કે આ જગ્યાએ સારું સમજાતું નથી, તો વિડીયો ફરી વખત જોઈ લેવાનો, એક વખત બે વખત, જ્યાં તમે અટકતા હોય ત્યાં. છતાંય ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરવો, હું તમને સમજાવીશ કે બેટા અહીંયા આમ કરવાનું છે. બરોબર? આટલું કરી લીધા પછી તમારી પાસે વિકાસ ગ્રામર જો હોય તો વિકાસ ગ્રામરમાં ધેર, ઇન્ટ્રોડક્ટરી ધેર, હાઉ મચ અને હાઉ મેની એનું પ્રેક્ટિસ વર્ક સરસ રીતે આપેલું હશે, એ પણ કરી નાખજો. દરેક વ્યાકરણ જેટલું ભણાવો ને એનું પ્રેક્ટિસ વર્ક તમે ઘરે બેસીને શાંતિથી કરો. અગાઉ પણ મેં ટેન્સ ને બધું ભણાવ્યું છે, એ બધું જોઈ લીધું હશે શાંતિથી. જે છોકરાએ મેં તમને જે યુનિટ ભણાવ્યા છે એ શાંતિથી જોઈ ગયા હશો. એમાં આવતા અઘરા સ્પેલિંગ જો તમે કરી લીધા હશે તો જ્યારે શાળા ખુલશે અને જ્યારે આપણે મળશું ક્લાસરૂમમાં, જીવંત ક્લાસરૂમમાં મળશું, તો એવા બાળકોને જરાય મુશ્કેલી નહીં પડે અને આરામથી એની ગાડી છે એ પાટા ઉપર ચડી જશે. ઘરે બેસીને અત્યારે જે વિદ્યાર્થીઓ ભણે છે, બાકી જે વિદ્યાર્થીઓ રખડે છે, નથી ફેસબુક લાઈવ જોતા, નથી માઇક્રોસોફ્ટ ટીમમાં જોડાતા, નથી હોમવર્ક કરીને મૂકતા, તો એવા વિદ્યાર્થીઓને નુકસાન છે. વાલીઓને પણ વિનંતી છે કે આ બધું બાળકો ઘરે બેસીને કરે એ તમે પણ જુઓ. ન બેઠો હોય તો બાળકને બેસાડો અને એને સૂચના આપો. બરોબર? તો છોકરાને ખરેખર ઘરે બેસીને અત્યારે આમ જ ભણવાનું છે, તેને આવડે. અમે અહીંથી મહેનત કરીએ છીએ બાળકો માટે, તો બાળકો ઘરે મહેનત કરે તો ફળ મળે. બરોબર? આટલી વિનંતી સાથે અહીંયા મારું આ તાસનું કાર્ય પૂર્ણ કરું છું. નેક્સ્ટ ક્લાસમાં એટલે કે આવતીકાલે ફરી પાછા નવા મુદ્દા સાથે, વ્યાકરણના નવા મુદ્દા સાથે આપણે મળશું અથવા તો યુનિટ સાથે મળશું. પણ નવા તાસમાં આવતીકાલે ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપશો. નવીનભાઈના નમસ્કાર. આવજો બાળકો, બાય.